મનમેર થી થાય ને. આ તો અહીંયા 5 છોકરા જણ્યા પછી તને પ્રેમ થાય તો ઈ ગઢો પ્રેમ કેવો ગણવો હાલ મને કહેજે. હે હા 5 છોકરાનો બાપ છો તું અને ઓલી હા. બાઈ 3 છોકરાનો બાપ છો. હવે તું ગઢો થયો ને તું પ્રેમ કરવા બેઠ્યો અને પાછો હા. જય ભીમ નમો બુધાય. હું જય ભીમ નમો બુધાય તને યસ, મારથી જય આંબેડકર એ વાદી ક્યાંય રેલી ઈ માં ગયો ભાઈ એટલે મારી પર્સનલ વસ્તુ છે. તોય કે હું તારી પર્સનલ જે વસ્તુ તો જે પછી કરું બાબા સાહેબ ના કેસ કરીને નીકળાય નહીં ને આપણે કેવા મિશન બાબા સાહેબ? ચલાવવાનો તો તું કહેશ કે હું એના વિચારોને અનુસરું છું. હા હા તો એને તું એના વિચારો કીધો છે કે આ બાયું કરજે. આજે અમે લઈને આવ્યા છીએ એક એવું વાસ્તવિક કોલ રેકોર્ડિંગ કિસ્સો જે સાંભળીને તમે પણ દંગ રહી જશો. શોક. એક મહિલા હોસ્પિટલમાં એડમિટ હતી. ત્યાં એની ઓળખાણ એક પુરુષ સાથે થઈ અને ત્યાંથી શરૂ થયો પ્રેમનો કિસ્સો. હૃદય. પરંતુ વાત અહીં પૂરી નથી. ચોંકાવનારી વાત એ હતી કે એ પુરુષ પહેલેથી 5 બાળકોનો પિતા હતો અને મહિલા પણ 3 બાળકોની માતા. બંને પરિવાર છોડીને ભાગી ગયા અને લિવિંગ રિલેશનમાં રહેવા લાગ્યા. પણ પછી શું થયું? મહિલાના પતિએ મનસુખભાઈને ફોન કરીને આખો કિસ્સો કહ્યો કે કેવી રીતે પત્ની ઘર અને બાળકો બંને છોડીને ચાલી ગઈ. તો સાંભળો આ સચ્ચી ઘટનાનો સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ, જે બતાવે છે કે પ્રેમ ક્યારેક અંધ પણ હોઈ શકે છે. હા, ફક્ત બીકેપી ન્યૂઝ 1 પર, જ્યાં સત્ય આવે છે સામે, કોઈ પણ ભેષમાં હોય. તો ચાલો સાંભળીએ. હાલો હાલો. હા મનસુખભાઈ, જય ભીમ. હવે ઓલું મને તમે છે ને મને આપડા ભાઈ વાળું હરખું સમજાવો તો એ બરાબર નથી એવું ભાઈ. કેમ? આપણે તમે મને ફોન કર્યો તો આપણે આપડા ભાઈ ઓલો શું નામ છે? ચાવડા નરેશ. હા એટલે એમાં મને સમજાવો તો એ બરાબર નથી મને મગજમાં બેઠું. હા. એ કેવી રીતે આમાં શું કેમ તમારું નામ શું કીધું આખું? ચાવડા વિજયભાઈ જલા. હા એટલે મને છે ને તમે ફોન કર્યો પણ આમાં કઈ મગજમાં ન બેઠું એટલે મને એ કેવી રીતે આ થયું શું કેમ કરતા? આ ટૂંકમાં થયું ને બેને દવાખાનામાંથી, હું દવાખાને લઈ ગયો તો તમારું બરોબર. ગામ કયું છે? ગામ સણોસરી છે. સણોસરી. ઓકે. હવે સણોસરી કેમ કે તમે મને આ 2-4 દી છે ને ફોન કરો પણ હવે આમાં ભાઈ હું છે ને ફ્રી નથી હોતો થોડોક એટલે આમાં કામમાં હોઉં છું. પાછું મારે મગજમાં મારે આખી કેસેટ મને બેવી જોઈએ. ના ના, હા પણ હાલો નિરાતે લખો, ભલે આજ કામ ભલે અમારું કઈ ની હાજરી ના ચડે પણ નિરાતે આજ મારું કામ કરી દઉં, ભલે કઈ ઉતાંબર ને. હા તમારું નામ શું કીધું? ચાવડા વિજયભાઈ જલા. વિજયભાઈ ચલા. ઓકે. હવે હા ગામ? ગામ સણોસરી, તાલુકો? કલ્યાણપુર, જિલ્લો? દેવભૂમિ દ્વારકા. દ્વારકા છે જામનગર? ના, દ્વારકા ભાઈ કે ઈ આપણે જામનગર આપડા ના એમ કે. હા હા દ્વારકા. હા હા દ્વારકા ભાઈ એમાં દ્વારકા લખી નાખજો. જામનગર નહીં દ્વારકા. દ્વારકા હા. જિલ્લાનું કલ્યાણપુર. ઓકે. હા. હા હવે તમારી ઘરવાળીનું નામ? હું એને નીલમ કરીને બોલાવતા પણ આધાર કાર્ડમાં ગૌરીબેન વિજય છે, બરોબર. ઓકે બરાબર. હા. એમની આ એને પ્રેમ થયો એ કેવી રીતે થઈ ગયો? એ પ્રેમ ટૂંકમાં હું મારી ઘરવાળીને દવાખાનામાં લઈ ગયો હતો, ક્યાં દવાખાનામાં? અરવિંદ દવાખાનામાં, બરોબર. ક્યાં દ્વારકા જામનગર? ના જામનગર જ, હું અહીંયા જામનગર જ કામ કરતો હતો. 4 વર્ષ તો હું અહીંયા જ વહી ગયો હતો ને. ઘરમાં ના કઈ હતું નહીં, ધંધો કરવા હું અહીંયા વહી ગયો હતો જામનગર. આ નરેશ ચાવડા છે એ કાર્યકર છે હું જી? હા. હે આ બાય ભગાડી ગયો એનું નામ શું કીધું? હા ભાઈ ભગાડી ગયો નરેશ ચાવડા. નરેશ ચાવડા. એનું ગામ કયું છે? ભાટિયા. પાટિયા. ઈ ક્યાં આવ્યું? એ આપણે કલ્યાણપુર વટી ને જ્યાં 10 કિલોમીટર થાય કલ્યાણપુર થી, 10-15 કિલોમીટર. ઓકે. પછી આને પ્રેમ આ ભાઈ રે શું છે કાર્યકર છે? હા એ કાર્યકર એમ જ છે ને, ઓલું શું કહેવાય દેવભૂમિ માં આમાં છે, જય ભીમ માં જ છે ઈ. જય ભીમ કાર્યકર છે? હા. એટલે બાબા સાહેબ ના ઓલા વિચારો ફેલાવે છે? હા એમાં જ છે બધા. રેલીમાં જાય કે મારે રેલીયું હોય ને એમાં જાય. એના પેલા અમે વાત કરતા હતી કે હું રેલીમાં ગમે એમાં તારે છોકરીઓને ભણાવું ને તો મને કહેજે કે હું ભાટિયામાં ગમે ત્યાં ગોઠવી દઉં. આવી ખબર નથી કે આવા હાટું કરતો હશે. યા તમારે મૂળ ઘરે એમાં નહીં કરવાના એલા. હવે આપણે કઈ મનસુખભાઈ અમને કઈ ખબર નહીં. આપણે ભાઈ તરીકે કહતા ગણી કે એ હું માં આવ્યા હતા ક્યાં કે એ આવ્યો જે ઈવડે ભાઈ નો જે ફોટો મોકલ્યો ને અત્યારે હમણાં વિજયભાઈ સાદીએ મોકલ્યો. હા ઈ ફોટામાં તો એને મૂછું ગઈઠો છે એલા. હા ઈ પોતે હા ઈ જ છે ભાઈ. અને આ તારી ઘરવાળીના ફોટા મોકલ્યા ઈ તો સારા છે. હા તે બસ જો ઈ જ પ્રમાણે છે. તો એને મારા ઘરને નથી, મારે કોઈ દારૂ નું બંધા નથી, મારે જુગાર નું બંધા, મારે ધંધાથી મતલબ, બરોબર. ધંધો કરું ને હું આજ વિશ્વાસ બાઈ ઉપર મને વિશ્વાસ હતો કે આવું કોઈ દી મા વગરની એની જિંદગી કાઢી. એના કાકા એની માય પોતાની માં નથી, બરોબર. એને માં નથી.
બરોબર. હા. મેં મારે માં ને કે બાપ કોઈ નથી, તો મેં મારા સમજી લો મારા ઘર એવું રાખ્યું ને, મેં કોઈ દી કાંઈ ચગડી નથી. રાતે આખી રાત જુગાર રમવા વહી જતી, કોઈ દી પૈસા કાઢીને વહી જતા, કોઈ દી એને મેં નથી કીધું. બરોબર. ને જામનગરમાં અહીંયા અમે છે, આવી એમાં કાંઈ નહીં. એમની હવે ના કે તો કાયમી કાંઈ કરે. બરોબર. મેં તમને હાજી વાત કરી 3-4 વાર ઘરમાં એ ભાઈ આવ્યો તો મારી વડી છોકરીને મારી હતી. એમાંથી મેં કીધું બેન આ કેમ રડે હતી, એને મને કીધું નહીં. પછી આ વહી ગઈ ને એ પાછું મને આ કીધું પપ્પા આવી રીતે હતું ને મારી મમ્મી મને ધમકાવતી. તો કે બેન વહેલું કેવું તો ભાઈને કે ભાઈ તે આ મેં ભાઈ પ્રમાણે લેખન તે આવું પગલું ભરી ગયો. એ સાવડા ને તમે સાવડા? હા અમે સાવડા, અમે વણકર સાવડા છે ને એ સમાજ. અમારે આ બાજુ કાંઈ ન આવે, અહીંયા બધા એક જ આવે. હા એ એક જ આવે, પણ આપણે તો એમ કે તમે કે હા મતલબ આ જય ભીમ ના પ્રચાર કર્યો એમને. હા ને મેં તો બહુ કોશિશ કરી હતી. બરાબર ભાઈ આપણે કે લાંબુ કરવું ને, તમે મને પ્રેમથી છૂટો કરી દો તો હું પ્રેમથી છૂટો થઈ જાવ. ભાઈ કોઈ મારામાં કયું આમાં ધ્યાન, મને બધા કે કોળતમાં કઈ નામ કરું ભાઈ મારે એ કરવું નથી. ને ઘણાએ મને મારવાની કોશિશ કરી, ભાઈ એને તમે મારી નાખો, આજ તો મારે કઈ કરવું નથી. બરાબર. આજે એને દીકરીઓ છે, એને દીકરા છે ને એ કોઈ દીકરી એના કેટલા દીકરા દીકરીઓ છે? એને એક ઝીણકો દીકરો છે ને 3-4 લગ્ન જેવડી છોકરીઓ છે, એને વાતતા કર્યું. ફોટામાં જોયો ગઢો છેલા. હા એ ફોટામાં જોયું ને. હા कौन कहता है कि बूढ़ा इश्क नहीं करता? इश्क तो करता है मगर शक नहीं करता. સર્ચ ના કરતા ને, પણ આપણે રોટલો દીધો. મારા રોટલામાં રાતે એને 9 વાગે મને ફોન આવ્યો કે વિજયભાઈ હું આવું. હું કા મારે કે હજી વળી વાર ભાટિયા કાલે ધક્કો થાય મારા એસઆર માં, મારો ફોટો ઘટે. હું કહું ભાઈ આવે ભાઈ પ્રેમથી આપણે ભાઈ ગયો સંબંધ છે તો શું વાંધો. ગાયું કે મારે બલડા મેચિંગ કરવા, મારે કપડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ગઈઢા હારે પ્રેમ કરવો છે. પ્રેમ કર્યો. હા એને ગઈઢા જોતા ને એને દારૂડિયા જોતા. હું દારૂડિયો નતો પીતો, એને ગમતા નતા. કાયમી હાજે હું તો કાયમી જાઉં, કાયમી ઘરમાં કાંઈ કરે, પણ મને ખબર નહીં કે આનો બેનો કાયમી હું કોન્ટેક્ટ વાતચીત ઓલામાં વાત કરતા ને ભાઈ મિસ યુ, આઈ લવ યુ, તો એવું બધું ચાલતું હોય એમાં. ઈ મારે ઈ ભત્રીજે ઈ ભાઈ ગયા તે મારા ભત્રીજી આઈડી જોઈ તે ખબર હોય. મને કઈ વાંચતા લખતા આવડે નહીં. મારા ગામ મોબાઈલ નતો, આ મોબાઈલ ખોટું કામ મારીનો હતો મેં લઈ લીધો. આવા મોબાઈલ છે ને એને ગીત સાબિત કર્યું. મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, 3 છોકરા મેલીને બીજે બાપા ફેરા નહીં ફરે. આ ગઈઢી ફેરા ફરી ગઈ ભાઈ. હા ગઈઢી ફેરા ઈને એટલે હું ઈ ને આને 5 થઈ જાય, 2 તા કા હુવાવે થઈ ગઈ. કોને? હા 2 તા કા હુવાવે થઈ ગઈ. આને કઈ નથી એટલે. હા મારી ઘરવાળી ને 2 કા હુવાવે થઈ ગઈ ને 3 દીકરીઓ છે તાણે. બરોબર. હા બુઢી પ્યાર પણ તારી ઘરવાળી દેખાવમાં તો સારી દેખાય, આમાં તો નાની હોય એવું દેખાય. હા ઈ નાની દેખાય છે, પણ નાની 43 વર્ષની છે. નહીં હા ઓલો તો પછી 60 વર્ષનો હોય એવું લાગેલા ભાઈ. એટલે ઈ ભાઈ મનસુખભાઈ એનું શું છે ખબર? એને થાય કે આ રૂપિયા વાળા સુધી હું જોઈને જાવ વિના ફેરી ત્યાં અટાણ જો બંગલામાં યાર એને એને સારું લાગે, બીજું કઈ નથી. સમજી ગયા? ભાડે મકાનમાં બંગલા ને પ્રેમ કર્યો સાવડા. હા એ પૈસા જાણીને આ ઓલા કઈક બોલાય કે હું આવું કાર્યકર કરું, આવું થાય ને તું અહીંયા આવતી રહે તો હું તને ગમે ત્યાં ધંધે લગાડી દે. આ બધું આયોજન ઉપડી ગયું. અત્યારે ઈ જે 2 ફોટા મૂકે બાબા સાહેબ ને ઓલા બધા ઓલા રેલીઓ ના એવા ફોટા મૂકે. હા અટાણે જો એવા મૂકે. મેં તો ઇન્સ્ટાગ્રામ ઘટ નાખ્યું. મારા છોકરા બીજા ઓલા બતાડે ને મારી છોકરી વડી રડતી ને એટલે મેં તો આવ્યો તો એનું ઇન્સ્ટાગ્રામ જ ઘટ નાખ્યું. ઇન્સ્ટાગ્રામ આજથી જોઈએ જ નહીં. બરોબર. શું કરે યાર આ બધી પેળ્યું હોય. બાકી કાંઈ તમને કહું બાપુ સતી નારી એના પીયું ને રીઝવે ઓર ને રીઝવે કોઈ. અરે બાપુ શેર કા બચ્ચા ભૂખા રે હાથ દી તોય કાટ ને ખાય. સતી નારી એના પીયું ને રીઝવે ઓર ને રીઝવે કોઈ. અરે બાપુ શેર કા બચ્ચા ભૂખા રે હાથ દી તોય ઈ મારણ કરીને ખાય, કઈ ઘાસ થોડો ખાય. એમ નહીં. આ મનસુખભાઈ એને ત્યાંથી જામનગર થી પાસે ના પાડી દીધું. બરોબર કે હવે તમારે અહીંયા એનું ઓપરેશન નહીં થાય, પણ ટૂંકમાં મને વાંચતા લખતા આવડે નહીં. આમાં કે લખાણ છે કે આમાં એ કે અહીંયાનું નથી કીધું. કા તમે અમદાવાદ જાઓ કા પોરબંદર જાઓ. એની બેન ખુદ આશા દવાખાનામાં પોરબંદરમાંથી એની બેને કીધું કે બેન તું અહીંયા કરે, પણ આને આ બેને લફરું થઈ ગયું. એ તો ખબર છે, પણ આની ઓલે કોન્ટેક્ટ તું અમદાવાદ આવતી જા કાંઈ ને તારા ઘરવાળા ના લાગે. એને કહે છે ભાઈ તારું કામ બંધ રહે. હું 1 થી 2 વાર ના ગયો
ઈ આ ભેરો હોય આ અહીંથી ભાણવર થી ચડતો હોય ઓલી માંથી જામનગર થી એકલી બેસી જતી હોય બરોબર મને લઈ ના જાય મારા આમી કાંઈ બા છે જ એના કાકા ને કે કાકા આને શું ભેરું કામ છે આ છોકરીઓ અહીં રાખે તો હું એકલી જઈ આવું હવે આવું ખબર નથી આ ભેરો હોય એમ એટલું તો આપણે એટલી દર જગ્યાએ ખબર ના હોય આ અમદાવાદ ભેરો પૂગતો હતો અહીંયા હા ત્યાં બધું મિશન હલાવતો હોય હા છે ને આ વિચારધારાનું મિશન હલાવતો હોય કાર્યકર છે ને એટલે સમાજને સારું ઉદાહરણ દેતો હોય બાઈને ઉપાડવાનું હા પણ ઈ મેં કીધું મેં આ પોલીસ સ્ટેશનમાં ખંભાળિયા હાથે પૈકી લાગ્યો ભાઈ તું આને મૂકી દે બરોબર પછી કે આ મને મૂકે થાય તો તું મૂકી દે ઈ બાઈ મને હતર નાટક કરીએ કે ભાઈ મારે મરી જવું દવા પીવીને આમ કરવું મને ખબર આ 13 વર્ષ મેં કાઢ્યા કઈ નહીં કરે તું અહીંથી નીકળી જાય એટલે હું મારી રીતે લઈને વયો જાઉં મરી જાય તો આવી બાઈ મરી જાય જેમાં શું ફેર પડે એટલે આ બધી સિનારું કેવાય શું કેવાય આપણે છીનાઈ તો હવે એના વાહટાણા વિદ્યા મોકલે ભલે ને ભાગીને વિદ્યા મોકલે પણ એની છોકરી 13 વર્ષથી ઓલી મારી છોકરી વડી રડતી પપ્પા હવે આનું કંઈક કરો બેન હું કહું બધી જગ્યાએ એ પણ શું કરું પોલીસ સ્ટેશનમાં આપણે કીધું પણ હવે કે તો આપણે કરે ભાઈ તમે કેસ કરો તમે કેસમાં કોર્ટમાં ઉભા થાવ તો તમારે બોલાવે નહીં જીભે આપણે શું સમજતા નથી કોર્ટમાં કેસ કરો તો તમે આખી વાત સમજતા ને જે હાવ સેલી ક્વોલિટીની હોય જેને પેટમાંથી બાળક કાઢ્યા એની છોકરીઓ એને ઘરે નો વર્ગી આ સાવડો હું વર્ગે ઈ મારો બાપ બંગલા મોહી હોય આને કાંઈ ન હોય હા બસ ઈ છે હવે ઈ મેં એનો ફોટો જોયો મારા બાપ જેવડો છે હા ગઈઢો છે ગઈઢો હવે એની છોકરીઓ 5 જુવાન થઈ ગયું છે તેની ઉંમર એમના ભાઈ તમે હિસાબ કરો ખબર પડી ગઈ હા પણ ઈ જ વાત કરું ને મારો ફોટો જોયો હા તારો ફોટો જોયો તારો ફોટો એમ તો યંગ છે હા તો પછી એને કવતા ઘણી કઈ તું ક્યાંય હારો છો હું હા પણ એને જોતા દારૂડિયા ને ઈ વાત જોઈએ મને કેતો હતો કે દારૂનું થોડું ભાઈ દારૂનું તો આજ સુધી એવડો કોઈ જિંદગીમાં કોઈ મોટે નથી નાખ્યો નરેશ ચાવડા દારૂ પી હા ઈ તો ભૂલે દારૂ પીવા જ આવતો હતો કે વાત તો કરે દારૂ પીવા 2-3 કિસ્સા આવા કરીને એને મૂકી દીધલ છે ને એની છોકરીનું ક્યાં ગોઠવું હતું ખબર મારા ગોરાણા બરોબર એની છોકરીનું ગોરાણા ગોઠવું હતું એ વકીલના છોકરા વેરા કઈ ગોઠવું ને 6-7 મહિને 2-3 રૂપિયા દેવા જવાનું હોય એમ વાત કરતા હતા મને ઓલો દુવો યાદ આવી ગયો કે મામા મારી પદ્મા ને કેજો એ છૂટા છેડા આપે અધૂરી રહી મારી પ્રીતડી રેજી હા મામા મારી પદ્મા ક્યાં ભાગી ગઈ બાબા એવા પદ્મા તો અહીંયા ઈ તો મારા ઘરવાળી ના એક નથી આવા દુવામાં જ બધાને પ્રેમ થઈ ગયો છે ઈ દુવામાં એટલે આ ભાઈ એક નતો ભાઈ મનસુખભાઈ આવા તો 2-3 વાર મેં મારા અહીંયા મારા ભત્રીજાએ ને બધાએ જોઈ મોટરસાયકલ માં 2 થી કોકના ટાટે હું કાંઈ વેજે મને ખબર ના હોય મારી ઘરવાળી એટલે 2-3 એરી આવું કર્યું છે હા એટલે ટૂંકમાં વાગ્યું ને આવી રીતે આમ મને સોરી છૂપકે કીધું મારા ભત્રીજાએ કીધું મારા ભાઈએ કીધું તું ત્યાં રહેતા કે ભાઈ આ તો તને કહેવાય નહીં તું રોગે કઈક આત્મહત્યા કરી નાખ તો છોકરાનું કાવ તો કે તારી બાઈએ જીવી હતી પણ અમારે પગલું જ નતું ભરાતું પણ શું કરવું બરોબર નથી હા નથી એના કાકો ને કોઈ એને કોઈ દી કીધું કે અમારો ખરાનું કોઈ દી પાણી કે હલબલે નહીં જે દી હલબલે ને તેથી મારી નાખી હવે મારી ઈ છોકરી ક્યાં ગામની છે હોઢાણાની હોઢાણા ક્યાં આવ્યું કોટાણા આપણે રાવલની બાજુમાં રાવલ થી 20-25 કિલોમીટર જ થાય મતલબ બાઈ છે ને ભાઈ ઈ સિનાર કહેવાય અમારી ભાષામાં ગુજરાતી ભાષામાં સિનાર કહેવાય હા બસ ઈ હવે જી ગયો ઈ એનું કારણ છે જેની દીકરીઓ જેને ગળે વળગીની 4 છોકરીની માવું થાય ગઢિયું પ્રેમ કરવા નીકળો ભોઠિયું પડતું નથી આ તો ગઢી ઘોડી લાલ લગામ ને મનસુખભાઈ તમને વાત કરું એ ખંભાળી આવ્યા ને તેથી 2 છોકરીઓ હારે હતી મારી અને આ બધા જે પ્રેમના દુઆ છે ને ઈ તો યુવાનોના છે ચેદાન ગઢવીએ ઈ દુઓ ત્યારે ગાયો કે તું કહેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો અરે હું ઢળકતી ઢેલ વાલીડા તું માની ઘર મોરલો ઈ એનો જે સુહાગરાત હતી ને એનું આ લવ સોંગ હતું ને આવડા ગઢે ચાલુ કર્યું મારા બાપ જેવડે એને પ્રેમ ચાલુ કર્યા પ્રેમ ચાલુ કર્યા એને પછી એને પ્રેમમાં કીધું કે તું કેતી હતી મને બોલવા દેજે તારા દીધેલા મને દેવા દેજે સાંભળજે તું એકલી આવજે મળવા એકલી ઈ એને યુવાનોને કઈ કીધું છે હમણાં પહાડી બીજ આવે ને તઈ આ કવિ લોકોએ દુઆ ગાયા કે વાડી મોર ટહુકીયો અને વળી વાદળ ચમકી વીજ પણ મારા રુદાને જોનરાણો હાંભર્યો એ ઓલી આવી જોને હાડી બીજ ઈ એટલે કીધું હાડની બીજ આવી હાલે ગોરલ આપણે મળવા જવું છે આ તો ગઢિયું મળવા ગયું માર્યું હાર્યું ભોઠિયું પડતું નથી હા પણ કઈથી સમજી લે બધું થયા કે પણ હવે આપણી ઉંમર જોવી જોઈએ કે આપણે હું દરજે સડે હું હવે મારે હારો ગઢો પ્રેમ ક્યાંક કરવો છો તો હું થાય આમાં કઈ ગઈટું કરવું
મારે બુઢા પ્રેમ કરના પડેગા. હા તો કંઈક પૂછો જરૂર આમાં. આ બધાય ગઢાઈ પ્રેમ કરે મારો શું વાંક? હા પણ ઈ તો ને પાછા તો વાત મારો તો અમેરિકાની બુઢી જોઈએ, હા ભારત વાળીની. એમાંય કઈ આપણે કઈ જાજુ કઈ આપણે ના લઈ એટલે આપણે લઈએ. ડાયરું દઈ દે કઈ માથાકૂટ તો ન કરે. માઈ જાય ની ભાઈ ઈ કોણ લપ કરે? નહીં સમજે કે ઈ કાંઈ અહીંયા કરે ને હું વામ કરું. હા આજ વરદી થયું પણ છોકરી હજી માનું નામ મોઢામાં યાદ નથી લીધું. માનો તને મારી વાત સાંભળ. હવે જે તારી દીકરીઓ છે ને એને તમે ભણાવો. હા હવે જો એને ભણવામાં મેં તને આનમાં ફોનમાં વાત કરી પણ મને મગજમાં ન બેઠું ને એટલે મારે પાછી રિંગ આપવી પડી કે આ કઈ કેસેટ મને ગળે બેસતી નહોતી સમજ્યા. એટલે હું ઈ જે દીકરીઓને હોસ્ટેલમાં ભણાવી હોય હા તો એને ભણવા બેહાડી દીજે. અને તું આ જો સિમેન્ટ નું કામ કરતો તો અહીંયા મારી ભેગો વિયોય છે, અહીંયા અમારી ભેગો તું રહી જાય ને છોકરાને હોસ્ટેલમાં બેહાડી દે ભણવા એટલે એની જિંદગી બગડે નહીં. હાલો તો એ કઈક કરું બીજું કામ થાય. મારે તો ગમે એ કામ જ કરવું હોય બીજું તારે કામ. અહીંયા અમારી ભેગું કામ નહીં કર, ખાઈ પીને મજા કરવાની. તારે અહીંયા કઈ ઘટ જ નહીં દાદા. ના ના ઈ દયા. હા કેમ કે અહીંયા તો બધી તમને કહો અહીંયા કઈ ઘટતું નથી, મજા જ કરવાની. ના ના ઈ તો મારે છોકરીને બેહાડવી હતી. મારે અહીંયા અમારા કલ્યાણપુર તાલુકામાં જે અમારું છે આ જમીન ઉપર કેટલાય રાજા રમીન વ્યા ગયા ને કેટલાય ગયા નિરાશ. ધરતી કે નીત નવેલડી કિનિક પૂરીને આ સાઈ તો કેતા કે રાણા રમીન ગયા ને કેતા કે ગયા નિરાશ. હા ઈ તો એટલે આ કાઈ કોઈનું કઈ થયું નથી ને કોઈનું કઈ થવાનું નથી. પણ આ તો આ બુદ્ધિ વગેરે હોય ને ઓલો કાર્યકર ન હોય સિનારવો કેવાય. શું કેવાય? ના ના ઈ તો સિનારવો કહેવાય. હા હવે એનું ગામ કયું કીધું? નરેશ ચાવડા. હા ભાટિયા. કલ્યાણપુર તાલુકો, હા દ્વારકા જિલ્લો. હા અને નરેશ ચાવડા હા જય ભીમ કાર્યકર. જય ભીમ કાર્યકર ને ગામ ભાટિયા એનું. ભાટિયા ઓકે હાલો ઈ મેં લખી લીધું. ઓકે અને તારી ઘરવાળીનું નામ નીલમબેન ઉર્ફે ગૌરી. હા પોરબંદર ની હોઢાણાની દીકરી. હા ખરા અટક. હા ખરા અટક. ઓકે હા સારું. બોલો મને ફોટા જે મોકલા છે ને હા ઈ ફોટામાં મને થોડુંક આમાં એડજસ્ટ કરાવો. તારો ફોટો ને ઈ બધું. એટલે હું તારો સામો ફોટો મૂકી દઉં, તારી ઘરવાળીનો મૂકી દઉં, નરેશ ચાવડાનો મૂકી દઉં. હા આ નરેશ ચાવડા જ બૂઠો છે એટલે એમાં કઈ કાઢ લેવાનું નથી. હવે એના ફેસિક પતી ગયા. હા એમાં ઈ હવે કઈ પ્રેમ ન કરીએ. પ્રેમ કરવાનો સમય હતો એ વી ગયો. ના તો એને કહેવાય ભાઈ જો તારે મૂકવું કે પ્રેમથી છૂટું કરવું પછી તમે મૂકી દો એને કે તારે જો હાજામાં ફેમસ ના થવું તો તમે પ્રેમથી કરી નાખો તો પતી જાય તો સારું. એમાં એવું છે ભાઈ આ છે ને આજે તારા વરદી થયું ને બાઈ વહી ગઈ ને. હા વરદી છે. એટલે હવે ઈ છે ને એમાં કઈ વર નહીં. હવે ઈ ધરાઈ રહી હોય પણ હવે ઈ કોઈ કઈ આને ખેતી ન હોય સમજ્યા. ના ના ભાઈ એટલે જ કહું ને ભાઈ હવે ઈ કહેતા ઘણી મારે પ્રેમ છે ને એ પ્રેમ આ દેહી પ્રેમ કહેવાય. જેને પ્રેમ કરે ને એને મળે નહીં. હા હવે આ ટૂંકમાં એના ઘરના હવે જો આ ઘર એના ઘરના પોતાવે સમજી લે આને મૂકી દીધો આ ભાઈ ને તો હવે એના ઘરના કેવું આનું રાખતા હોય ગયો જોઈએ. આ માણસ એવો જ હોય તો આને મૂક્યો હોય ને ઘરના ભાઈ. તમે સમજતા ભાઈ સિનારવું કરે પછી આજે એના બાળકો એના પોતે પોતાના નો થયા હોય ઈ પછી બાળકોને ખબર પડી જાય કે હારો હરામી છે. એમાં હા ભાઈ એટલે જ મારી વાત સાંભળો ભાઈ વિજયભાઈ. તમે આ તમારો ઓડિયો સિનારવો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મંજૂરી એટલે તમે એકવાર હજી ભાઈ વાત કર ભાઈ. જો મારે સાંભળો હું બધું મારી રીતે એડજસ્ટ કરું છું પણ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મને વિજયભાઈ સાદિયાનો ફોન હતો. હા ના ઈ ભાઈ મંજૂરી જ ને મને છૂટું ના આપે એટલે બીજી એટલે અમારે આગળ કામ કરવાની ખબર પડે. ઓકે હાલો હું એને ફોન કરું છું. હા ફોન કરીને પેલા પૂછ્યું કે વાયરસ કરવાનું છે કે તમારે પ્રેમથી છૂટું થવું નકર વાયરસ કરીએ બરોબર. એ વાયરસ થાય જેમાં સી છૂટું થાય એ થઈ જાય તો બીજી વાત કાપી જાય ને ભાઈ. આની છૂટું જ કહેવાય. હવે એ વરદી જે બીજે વહી ગઈ છે ને એ ક્યાં તારા કઈ બીજી લપ કરવાની છે? હમણાં મારી રીતે બધી વાત કરું છું એની. હા વાત કરીને આ ભાઈ સિનારમાં સાવડા સાહેબ વાત કરું છું. હા હા ને મારો ફોટો મોકલવું? હા તમારો ફોટો મોકલી દો. હા તે હાલો ઈ ફટાફટ. હા હાલો મોકલી દો. હાલો જય ભીમ. જય ભીમ. હું બધાય જય ભીમ. નરેશભાઈ બોલો. હા કોણ બોલો? નરેશભાઈ મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? તબિયત પાણી એકદમ મજામાં. હા શું કામ ધંધો કરો અત્યારે? કોણ બોલો એ સમજાય તો નતો. બહુ કરી આપણો મિત્ર છે યાર. હાલો. હા એલા મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? તો ઈ તો વાત છે. મનસુખ રાઠોડ. એટલે જોજી. અચ્છા બોલો. શું છે તબિયત પાણી મજામાં? તબિયત પાણી એકદમ મજામાં. બોલો. શું કામ કરો અત્યારે? કડિયા કામ કરું. કડિયા કામ. સારું. શું નવીનમાં શું છે કયો? નવીનમાં કઈ નહીં શાંતિ છે.
હવે હું એમ કેતો તો નરેશભાઈ કે હા આપણે તમારું ગામ કયું છે? ભાટિયા. દેવભૂમિ દ્વારકા ભાટિયા. ભાટિયા, હા. હવે તમે કઈક બોલ, આપણે તો આપણે જય ભીમ માં છો ને? હા જય ભીમ. કાર્યકર છું. કાર્યકર હા, જય ભીમ કાર્યકર છે. બરાબર. બાબા સાહેબ ના વિચારોને માનો. બસ એનું જેટલું થાય એટલું પાલન કરીએ. બરાબર. હવે તમે વિજયભાઈ ઝલાભાઈ થણોસરી વાળા, હા એમની ઘરવાળીને તમે પ્રેમ કર્યો ને એને લઈને બે ગયા વરદી થયું. જી હવે તમારે કઈક દીકરી જુવાન છે. છે. હવે ઈ બાબા સાહેબે કયો વિચારનું પાલન કર્યું છે? ઈ એક ખાલી કયો. હે તમે ઈ બાબા સાહેબ ના ક્યાં વિચારનું પાલન કર્યું? બાબા સાહેબ ના નામે બીજી બાઈ ઉપાડી. બાબા સાહેબ ના નામે કોને કીધું? બાબા સાહેબ ના નામે એવું તમે કર્યું? કાર્યકર છો, કાર્યકર ના વિચાર એવા નથી કે કાર્યકર કોકની બાઈને છું. ઉપાડે. કાર્યકર છું. તમે બાબા સાહેબ ના સભા પહેરીને કોકની છોકરીને કોકની બાઈ ઉપાડી લ્યો તો કેને? એવું તમે બાબા સાહેબે આવા વિચાર કીધા? કેને બાબા સાહેબ ને આવા વિચાર? આ તમે હવે બાબા સાહેબ તમારી આમાં છોકરી ક્યાં આવે છે? જુવાન આમાં છે ને, બાબા સાહેબ ક્યાં આવે છે? જો નરેશભાઈ આમાં તમે બાબા ઈ બાઈ રહીને ઈ ગળતી બાઈ છે, સાંભળી લ્યો. હા, મનસુખભાઈ આમાં બાબા સાહેબ ક્યાં આવે છે? તો તમે તમારી કયો personal life કાર્યકર ની કોને અંદર કહેશો? તમારી ભાઈ સાંભળી લ્યો, તમારી એ personal કાર્યકર life ની આમ અંદર. તો કઈ તો બાબા સાહેબ તો સિનારવું કરવા ટાણે બાબા કેને? સાહેબ નું નામ નહીં લેવાનું, બાકી ઓલું એમ કે રૂમ માં ગયા પછી બાબા સાહેબ નહીં, બહાર હોય તો લેવાના. કેમ રૂમ માં ગયા પછી? બહાર રેલીઓ કાઢો તો તમે લીલા સભા પહેરીને કે જય ભીમ, એટલે હું જય ભીમ? જય ભીમ ના નામે સરી તો કરવાનું, હવે એમને જય ભીમ ના નામે સિનારવા કરવાના. કેને કેને સિનારો? હા, તમે ઓલાને 13-14 વર્ષની છોકરી છે ને એની બાઈ ને ઉપાડી. હવે ઈ બાબા સાહેબ ના કાર્યકર તમે માનો છો? હા કે પણ હવે સિનારવા ક્યાં કેવો? છીએ એમ? ઈ પઠાણ ટોપિયું લઈને કે જય ભીમ ના નારા લઈને નો નીકળે મારા ભાઈ. આપણે સિનારવા કરવા છે ને ઈ ધંધા કરી બે હાલે. તો હવે અત્યાર સુધી ક્યાં હતા એ લોકો બધા? તો કે તમે અને સમજતા ઈ નથી. તમે તમે વાત સાંભળો, સાંભળો, તમે એ વાત ભાઈ, સાંભળો, કોઈ તમે પણ વાત હવે સાંભળો તમે મારી વાત મનસુખભાઈ. સાંભળો. તમે તમારી તમે છોકરીઓના નો મનસુખભાઈ વાત ગયા. સાંભળો. નરેશભાઈ તમે મારી વાત સાંભળો મનસુખભાઈ. હા, મેં નથી કોઈની ઉપાડી. તોય આખી વાત સમજતા નથી. એટલે હું તમે વાત સાંભળો પછી મને વાત કરજો. બરાબર? મેં નથી ઉપાડી કે મેં નથી ભગાડી. બરાબર? એક હા. મિનિટ ચાલુ રાખજો. હા. એક મિનિટ ચાલુ રાખો. ઈ બેનારે વાત કરાવો, નીલમ બેનારે. હે? નીલમ બેનારે વાત કરાવો. હા શું? હા હા પાછું. હા શું વાત કરો? હાલો હા, બોલો. ઈ ગૌરીબેન હોય તો એની હારે વાત કરો, નીલમ બેનારે. હા હા, ઈ હોય તો એની હારે વાત કરાવો. હા તે એની હારે વાત કરાવું. બરોબર? આપો જઈને એટલે હમણાં ખબર. અમે નથી, તમે વાત સાંભળો, અમે નથી ભગાડી કે નથી. અમારી જે પ્રેમ સંબંધ હતો, પ્રેમ સંબંધ એ એટલો બધો ઘાટો નતો. તમે હું એમ કઉ છું પ્રેમ બરાબર છે. એટલે પણ કઈ 4 છોકરાની માને પ્રેમ. તમે તો 60 વર્ષની ડોહી હોય તો કે મારી એમ આંખ મારી હતી, કઈ ડોહી અરે ડોહી જ કહેવાય. હવે એની 13-14 વર્ષની છોકરી છે એ ક્યાં કુંવારી હતી? હા હા, તો હવે ગઢિયું પ્રેમ કરો ને પાછા બાબા સાહેબ ની વાત કરો, વાં તો ન્યા છે. પર તમને પણ આ એક છે ને તમારો મન, તમને આ મળી ગયું કે આ વસ્તુ વિચારધારામાં વ્યક્તિ હોય આ વસ્તુ ન કરવો જોઈએ. આવું કોને એટલે કીધું? પણ હું કઉ છું ઈ કરે જે કુંવારો હોય, જેને કુંવારો હવે પરણે તમારે મારે તમે આગળ કુંવારો, તમારી છોકરીઓ કેવડી થયું? હવે ઈ તમારી છોકરીઓમાં તમે એમ કઈક મારો બાપુ સાવિત્રીબાઈ ફૂલે ને ઓલો છે જ્યોતિબા ફૂલે, તમે જ્યોતિબામાં આવો. હે સિનારવામાં જ આવે. ઈ તમારી છોકરીને કોક એમ કહે, ઈ તમારી છોકરી પરણીને જાય તેમ કહે તાર બાપા શું કર્યું હતું? એમ કહે ના ના ઈ તો મિશન હલાવે. શું બાઈ ઉપાડવાનું? ના નથી હલો. હા હા, બાઈ બીજાની બાઈ છે જીને ઘરે જાય બીજે એની કે બાઈ છે તો ઉપાડે. ઉપાડી ઈ હાલો. બાઈ ઉપાડવાનું મિશન હલાવે મારા પપ્પા એમ કે. હા ઉપાડી કે ઉપાડવાનું વાત ખોટી જ છે. હાવ તદ્દન ખોટી તો છે. ભાઈ ઉપાડી તમને ઉપડી કે જે તમે કોઈ વ્યક્તિ ભાઈ હું એમ કહું છું ઉપાડવાની ભાઈ વાત, સાંભળો તમે નરેશભાઈ, હું તમને કહું છું તમે પ્રેમથી ગયા પણ પ્રેમથી કઈ પ્રેમ એમ કરાય? કેમ કરાય? તો હવે આ કોક બે પરિવાર અટણ તમારી બાઈએ રજરી પડી, તમારી છોકરીઓ રજરી તો પડ્યું. અત્યાર સુધી ક્યાં હતા? કોઈ એમ કે કહું ક્યાં છું હતા ભાઈ? મારા અત્યાર ભાઈ સુધી. આની ભૂલ થઈ ગઈ. તું સિનારવો છો ને તારે ઈને ઘરે તને આશરો દીધો, ઈ તો કોઈને ખબર ન હોય ને. તું કેને? જય ભીમના નામે વાતો ભાઈ કરતો જો. ભાઈ તમે છે ને જરાક જે વસ્તુ સભ્ય બોલો છો ને શબ્દ. ઓય ભાઈ નરેશભાઈ સભ્ય છે, ભાઈ. સભ્ય છે. હવે ઈ તો એને નથી ખબર કે તું મિશન હલાવ આવ્યો છો, બાઈટ પટાવ આવ્યો છે. ઈ એને ક્યાં ખબર બિચારા? ના ઈ એને ખબર નથી તો એને ઈ તા ખબર છે હવે ને કે મારી હવે વાત, તમારા બેયને પડખા એને- ખાટલા આવ્યા. સાંભળી લ્યો ભાઈ નરેશભાઈ, તમારા હા બેયને દવાખાનામાં પડખા ખાટલા આવ્યા. પતરી કાઢવાને બદલે ઓલાને કાઢો કાઢ નાખ્યો. કેનો આવડા વિજયનો કાઢો કાઢ નાખ્યો. કા તું પડખા વિજય દવા લેવા ગયા હતા. અમે કોઈ કાઢો નથી કરતો. આ પ્રેમ તો બીમારીનો થયો. ઈની બાઈ વિજય- બીમાર હતી, તમે બીમાર હતા. પડખા વિજય- ખાટલા રહી ગયા, એમાંથી મનમેળ કર્યો. હવે આ કેવો આંબેડકર માંથી? વિજય છે ને કાટલું કાઢ્યું. અમે નથી કોઈનું કાઢ્યું. કોઈ પણ હવે મારા ભાઈ તો વિજય કાટલું કાઢ્યું, તારી બાઈ ઉપાડી ગયો જાય, તું એની બાઈ ઉપાડી ગયો.
તો પણ વિજય હું કાટલું ઉપાડી કાઢ્યું નથી તાર ગયો, બાયું વિજય મને હોપીને પડી ગયો ગયો, વિજય મને હોપીને ગયો. હું વિજય ઓપિંગ ગયો વિજય મને એની બાઈ હોપીને ગયો. એના સીસીટીવી ફૂટેજ તમે ખંભાળિયા મહિલા કાઉન્સિલ માંથી કાંઈ કાઢો. કોઈ ઈ ભવાડો થયો હોય તો હારો માણસ હોય, નબળો તેમ કહી દે જા લઈ જા. જલારામ બાપાએ વીરબાઈ દાનમાં દઈ દીધી. તું એટલો બધો ક્યાં છો? ભગવાન કેને? તને બાયું દાનમાં કેને? દે અને એટલો બધો તું ક્યાં સેલિબ્રિટી છો કે તું હાબર હવે તું કડિયા કામ કરે ને તને બાયું દાન તમે નથી. તમે તું તમે ના કરો, મહેરબાની તમારી. તમે ભાઈ જો અટાણે આમાં શું છે, થોડુંક બીપી વધઘટ થાય, કેમ કે આ બધી વસ્તુમાં એવું છે કે મારે તને કાંઈ પણ ભગવાન તો કરી પૂજા તમને તો હું એમ કહું છું કે એટલે એક તું તો વર્ષ કે થઈ મારી ગયું, પૂજા કરો, ઈ પૂજા નથી અમારે થઈ ભાઈ એક સાવડા. વર્ષ પછી તમને આ બધી કેમ યાદ આવી? એ કઈ જગ્યા ઈ તો અમે કાર્યકર છે, ઈ તને ઠપકો દે છે, બાકી તો તમે તું સિનારવા કાર્યકર કરતો છો તું તો થોડો શું કરવાનો કાર્યકરની છો? રીતે ઠપકો દ્યો. આ ઉપાડી ગયો ને ભગાડી ગયો ને છીનારવો ને આ કોને બરોબર. કીધું તઈ તું તમને? હું ત્યાં પૂજા કરવા લઈ ગયો છો? તું ક્યાં કામાખ્યા કોણ? દેવી છો? હે? હા, તું હું કામાખ્યા દેવીની પૂજા કરવા લઈ ગયો છો? કેને? કામાખ્યા દેવી લઈ ગયા તારી યુટ્યુબ માં મારે લાઈવ. કામાખ્યા દેવી ને મારે શું હે ભાઈ? પણ તઈ હવે તઈ બીજું શું છે? તઈ આ બધા કોણ બરાબર. કરે છે? આ આ બધા મને તમારા એક આ એના ઘરવાળો જો હોપીને વયો ગયો હોય તું યુટ્યુબ માં મનસુખભાઈ? કામાખ્યા દેવી લઈ ગયા તને ખબર પડી જાય કી શું છે? કેવા? યુટ્યુબ માં કામાખ્યા દેવી લઈ જાય એટલે થાય એમાં પૂજા મારે શેની શું થાય છે? કામાખ્યા? મારે કઈ લખવું કામાખ્યા દેવી લખવું બહુ નથી તઈ કાંઈ. તારો મતલબ ગમે ને બાય હારી રૂપારી હોવી જોઈએ, ભલે ગઢી હોય તો મારે હાલે. કઈ એ કઈ 80 વર્ષ દોરી હોય પણ તને ગમવી જોઈએ, મતલબ તો એટલું જ ને. એક મિનિટ તમે મારી વાત સાંભળો. હું તમને અમને વોટ્સએપ અમારું જે આ નિવેદન છે ને વોટ્સએપ એટલે ભાઈ કરું, નિવેદન બરાબર? તો તારે સેવું દેવું હોય એ ઓટાણ દેવાય કે ભાઈ મને ફોન કરતી હતી અટાણ ઘણી 16 વર્ષની છોકરીઓ ભગાડી જાય પણ છોકરી નથી કહેતી નહીં ઈ મને ભગાડી નથી ગયો, હું ઈને ભગાડીને ગઈ છે. ઈ તો બધું શીખવાડવામાં આવે કે ઈ આંબેડકરવાદી એને ન કહેવાય. મેં શીખવાડ્યું એવું ને? હવે તો બીજું તઈ હું તો બરોબર તઈ ઈવડી બાઈને તઈ પ્રેમ કેમ કરતા થયો? તે શીખવાડ્યું ન હોય તેને હું એમના મેરે આ તારી ભેગી વી એવી કેને? હા તારી ભેગી આવી એમના વી એવી તમે મનસુખભાઈ તમને આવરો રસ્તો પકડાવવામાં આવ્યો ઓય છે અવરો તમને? કાઈ નથી બરાબર. તો તારી એટલે બાઈ મેં રહી તને અવરો હાસવતી પકડ્યો નહોતી. એમ ને? હા બરાબર. તારી બાઈ રહી તને હાસવતી નહોતી તને હાસવતી ન હોય તો ઈ મેં છોકરી અવરો હું પકડ્યો પરસાદી એમ થયું કહેવાનું ખીર થાય ને ખવડાવે થયું તમારું એમને છોકરીઓ. તમારું કહેવાનું એમ થાય ને મેં અવરો પકડ્યો. હવે આખી વાત સમજતી નથી તું ભાઈ. હું એમ કઉ છું કે તારી બાઈ રહી એમાં તારા છોકરા પેદા થયા ઈ તે પરસાથી પેદા કર્યા છે તારા થયા? હે? હા પરસો દીધો તો કાંઈ તાર કરીએ? શું પરસો છે? તારા ઘરવાળી જે છે ને તારા કેટલા છોકરા છે મને કયો? મારા પાંચ. આ 5 છોકરા ઈ પરસો દીધે થયા તા તારે બાઈ મન મેળ હતો એટલે થયા તા? મનમેર થી થાય આ ને? તો જ્યાં 5 છોકરા જણ્યા પછી તને પ્રેમ થાય તો ઈ ગઢો પ્રેમ કેવો ગણવો હાલ મને કહેજે. હે? હા 5 છોકરાનો બાપ છો તું અને ઓલી હા. બાઈ 3 છોકરાનો બાપ છો. હવે તું ગઢો થયો ને તું પ્રેમ કરવા બેઠ્યો અને પાછો હા. જય ભીમ નમો બુધાય. હું જય ભીમ નમો બુધાય તને માહિતી આંબેડકરવાદી ક્યાંય રેલીમાં ગયો એટલે. મારી પર્સનલ વસ્તુ છે. તો એ કઈ તારી તારી પ્રશ્ન હું જે- વસ્તુ તો જે પછી બાબા કરું- સાહેબ ના કેસ કરીને નીકળાય નહીં ને આપણે કેના વિશે બાબા મેળવવાનો. તો હવે તું કહેશ કે હું એના વિચારોને અનુસરું છું. હા હા તો એને તું એના વિચારો કીધો છે કે આ બાયું કરજે એમ. હા એને કીધું બાયું કરજે એમ કેને કીધું કીધું? વિચારો એ. એટલે એ વિચારોમાં ના ક્યાં આવ્યું? તો એ વિચાર વગરનો પ્રેમ ન થાય. મગજમાં વિચાર આવે એને પણ પ્રેમ મારા કહેવાય. ભાઈ વિચારો I love you ઈ વિચાર છે. I miss you વિચાર છે. વિચારમાં આ ક્યાં આવ્યું એમ એ કહું છું. ભાઈ I love you વિચાર વિચારધારા છે. અને હાથી ઘોડાનો ફરક છે. નહીં આપણે જે બે હાથી પ્રેમ કરતા ઘોડાનો હોય, ફરક છે સાંભળી લે ભાઈ, ભાઈ. હાથી ઘોડાનો ફરક છે. Personal life ને સ્વતંત્ર હા ભાઈ બે હાથી પ્રેમ ઘોડાનો કરેલે ફરક શું છે. કે હા ભાઈ બે પ્રેમ કરેલે શું કે આઈ લવ યુ તો કે આઈ લવ યુ ટુ તારે ને મારે હા. બેન હરખું. આઈ મિસ હા. યુ તો કે આઈ મિસ યુ ટુ તારે ને મારે બેન નું એક યાદ હરખી આવે છે. ઈ બેન હા. યાદ વિચાર છે હા પણ ઈ પ્રેમ નો વિચાર છે. હા વિચાર કાર્યકર નો વિચાર કેવો હોય કે સંઘર્ષ એક જ વિચાર નો હોય. વિચાર કેવો હોય તમને પ્રેમ એક નો. વાત કરું, એક જ વિચાર હોય. એટલે કહું તો શું પ્રેમ માં પડ્યો હોય પ્રેમ ના વિચાર કરે. ખટારામ જાતો હોય એને રોડ રસ્તા ના બેંગ્લોર ના વિચાર આવે કાંઈ એને ગાંધીનગર ના વિચાર નો આવે. બે વિચાર નો થાય ને? હવે તો પણ તારે સભા પહેરવા બાબા સાહેબ ના છે વિચાર કરવા પણ ક્યાં સીધારવાના સભા? બે કેમ ભેગું કરવું? કેમ? હા, તારે સભા મિશનમાં પહેરવા બાબા કામ સાહેબ કરું, ના. personally ગાય કામ ભીમ કરું છું. નમો મારે બેઠો, ક્યાં ઓલી કોઈ બાઈને પાસે ગાય I માંગવા love you. જવું પડે છે ભાઈ? એમ નહીં તું હા ભાઈ બહાર મેં રોડ માં ક્યાં કોઈ નીકળે. પાસે માંગ્યું કે મેં કોઈનું કઈ કીધું કે મેં બાકી કોઈને માં કઈ તો ભાઈ લીધું? રોડ માં તો મેં રેલી લઈને કોઈના 5 નીકળ. રૂપિયા હા ખાધા? ભાઈ એ ભાઈ સાવડા હા ભાઈ તું રોડ માં રેલી લઈને નીકળ જય ભીમ ના નારા લગાડીને ફોન માં હા, ભાઈ લગાડીએ, આઈ લવ યુ ઘડી લગાડીએ. કરું શું કામ નો લગાડીએ? એમ નહીં તો હા ભાઈ તો પછી ઓલી બાઈ ને એમની ન લગાડવાના? બાય આઈ એક લવ યુ ઘડી પછી મિનિટ, એક મિનિટ. જય ભીમના નારા નહીં લગાડવાના? લગાડ તો તારો નારો લગાડ તો તને મારે આવડા. હવે તું ક્યાંય રેલીમાં જા એટલે તને આ જય ભીમ વાળા તને કે હાલે નીકળ મારો તારો નારો નથી લગાડવો. નારા લગાડવાનું તને નથી કીધું. એ હું નારા તો- લગાડવા હું એને તો- કીધું હું- કે આ તમે ધર્મના મારી પ્રચાર વાત- કરે તે તો તમે શેનો મારી વાત પ્રચાર કર્યો સાંભળો. સિનારવાનો. મારી વાત સાંભળો. એ હું ભાઈ- રેલીમાં જાઉં છું,
રેલીમાં જાઉં છું હા બરાબર, તો રેલીમાં નારા મગજ ખબર લગાડું ને છું, ઈ હજી ખબર અટાણે ખબર બધું પડશે કરું છું, ઉવા, જેને રેલીમાં જેને મને જાતો તો કાઢવાની કાઢી ઈ સુધું છે ને કાલથી જાય ઈમાંય સુધું છે પણ મને તને મને હા જેને ભાઈ, જે તને લોકોએ કોઈ મને હા કાઢવો ભાઈ એ કાઢી એ દે એમ સિનાર કહું. વેને કોઈ ઘરે આવકારો નો દે તું હું લેલીમાં જાય તને કોઈ આ ચા પણ પીવા મને નો દે કે આવકારો ન દે તો કઈ નહીં, હું તો તો જાઉં ને મારી તારે રીતે. તારી તું છે ને વિચાર લઈને તને કોઈ બરકતો વિચાર રજૂ કરીને તને કોઈ છે ને લુગો ડોડિયો વિચાર કરે બરકત એ તું છે રજૂઆત તું તારી વિચાર ને બાઈમાં એ વિચાર રજૂ બરાબર કર ને એ બધું તારા વિચાર તારી છોકરીઓ રજળ છે એના વિચાર કર પછી બાબા સાહેબ ના લીજે મને મારો વિચાર, તારી હું તારી મારી રીતે બાઈની રોડમાં હું તો સ્વતંત્ર રખડે છે છું, મારે તારી મારે હાંભળ જે જે થાય તારી છે બાઈને તમને શું રજળતી પીડા થાય છે મેલી બધાને? જે તારી બાઈને તમને શું રજળતી પીડા મેલી થાય છે છે? તારી છોકરીઓને તમને રજળતી પીડા મેલી છે શું બીજા થાય છે વિચાર એમ દેવા કહું છું. તારા તમને ઘરના શું પેલા પીડા વિચાર થાય કરીને છે? તે તારા ઘરનો વિચાર કર્યો નથી તમને બીજા શું પીડા તારા થાય છે વિચાર બધાને? કેને જોઈએ હાલ સાંભળ તારી પાસે એવો કયો વિચાર તમને છે શું પીડા થાય છે? એ પણ તમારાથી સાંભળ ન થયું કે ઈ પીડા તું થાય છે સિનારવા તમને? કરે સાંભળ તે સિનારવા કર્યા તમારાથી ન કોકની થયું બાયું ઈ લઈ ગયો પીડા થાય તારા છે? વિચાર લે તો આ સમાજ મૂર્ખી ની કહેવાય તને સાંભળનારા મૂર્ખી ના હોય કે તારો વિચાર લે તારા શું સિનારવો પણ નો થયો મારે તારી શું છોકરીઓનો વિચાર નો થયો બીજાને જઈને શું કરવું છે? તું મારે તારી શું બીજાને છોકરીઓનો જઈને નો કરવું? થયો તારી બાયડીનો નો થયો ને તારો વિચાર લે ઈ મૂર્ખી ના હોય ઈ લે આ તો મૂર્ખી ન હોય, લેવું હોય લે, ન લેવું હોય લે, કઈ નહીં. તને સા પીવા તારે તારો હારો સંબંધી કોઈ બતાય તારા સંબંધી હોય એ સિનારવા જ હોય બાકી તારી ભેગા હાલે કોણ હા હા એમ કેમ કે જેના વિચાર હલકા તો હોય મારા ઈ તારી ભેગા હાલે તે તારો પરિવાર બરબાદ કર્યો હામાનો પરિવાર બરબાદ કર્યો તારી પાસે હોય હું તો હારું લેવાનું અત્યાર સુધી ક્યાં ગયા તા એમ કહું છું. મને તો આ ખબર અત્યાર પડી સુધી નકર ક્યાં તમે ગયા પેલા તા? ફોન કર્યો હોત મારા અને ભાઈ તમે ખુદ અત્યાર સુધી ક્યાં ગયા તા? અત્યારે તમે સમાજ કાર્યકર થઈને આ રીતે વાત અમે તો કરવા બેઠા અમે છો. ક્યાં હું પેલા ક્યાં પૂરી કાર્યકર માહિતી ભાઈ લઈ જો લો હું પછી. કાર્યકર નથી પેલા સાંભળે પૂરી હું સમાજ માહિતી કાર્યકર લઈ લો. નથી હું સમાજ કાર્યકર નથી તને ઈ પેલા કહી દઉં હું તો સમાજ સેવક છું એટલે અમારે તમારી સેવા કરવાની કાર્યકર હોય કઈ કરી શકે એમ હોય ઈ તું કાર્યકર હા. કહેવાય કેમ કે તે કરીને બતાવ્યું તે બીજાની બાયડી ઉપાડી લીધી તું આ કાર્યકર બસ કહેવાય તારી બાયડી નો થયો એટલે તું કાર્યકર કહેવાય અમે તો સેવક છીએ અમે તારી સેવા કરીએ સમાજ સેવક હોય ને ભાઈ, તો સમાજ સેવા કરો. અને હા અત્યાર એટલે સુધી તારું ક્યાં ગયા સિનારવા તા? કરે તારું પૂરતી ધ્યાન રાખી માહિતી લીધા વગર કોઈને ફોન કરવો હા નહીં. એટલે કોઈને તું ખોટી સિનારવા ઘણી- કરીને અમે તારું પૂરતી- ધ્યાન રાખીએ એટલે સેવા કરીએ હે હા તું સિનારવા કરીને અમે તારું ધ્યાન રાખીએ અમારે શું ભાઈ, અમે ક્યાં તમને બોલાવ્યા કે તો તમે તારી અમારું ધ્યાન બાયડી રાખો? ને તું નો થયો તારી છોકરીઓનો નો થયો ઓલાનું ઘર બરબાદ કર્યું તું આવો તારા વિચાર કેવા છે વાહ વિચાર પણ વાળા મારે- વાહ મારે- સિનારવા વિશાળ વાળા વાહ એ અરે સુધરી પણ જા મારે- સુધરી ઈ મારો જા વિચાર છે ક્યાંય ને, ઈ મારો ભીમના વિચાર નેતાને છે. મેં નીકળતો તમને ને હવે પૂછ્યું તને તમારા કેવા વિચાર છે ઈ? આ તારા વિચાર છે ઈ તો તે ધંધો કર્યો તને ખબર પડી ને તારા આ વિચાર તો તું આ પડી ગઈ ને તારું તો તમને, પાત્ર તમને બોલો છે ખબર પડી ગઈ ને? હા, તમને હવે ખબર પડી ગઈ ને? એલા ઓલો બિચારો ઓલો અરે વિજય રહ્યો ભાઈ. એ એની છોકરીઓ રોડ માથે અટાણે ભણતી બંધ થઈ ગયું તું હું સિનારવા તું હું પ્રેમ કર તો પણ એને કેને તો એને 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 હવે કયો તું ને એને એને ઘરે ગયો એને તું એને ઘરે ગયો તે એનું ઘરની માણી નાખી મારા ભાઈ તું એને કે તો એને એને કે મેં પેલા કીધું એને કે કે આવા લંડન ભેગા કે કરતો અત્યાર નહીં સુધી એ મેં એને અત્યાર કીધું સુધી આવા ક્યાં સાવડા હતો? જેવા લંડન ભેગા કરતો નહીં આવડો રહ્યો ને ઈ મોટો સાગઠો છે તું સાગઠો કાર્યકર કેવો કેવો? સાગઠો કાર્યકર સાગઠો હા હા નરેશ સાવડા સાગઠા કાર્યકર ને બોલાવ્યા છે એટલે એમાં સાગઠા બધા ભેગા થવા હા એટલે તું સાગઠો અમે કેવા ક્યાંય જાતા છીએ ને, અમારે ક્યાંય જવું છે ને, અમને હવે કોઈ ક્યાં બોલાવે તારે છે ને, ક્યાં જેવું બરાબર? રહ્યું તારે મોઢું અને- દેખાડે જેવું નો રહ્યું તું હું કાર્યકરના નેતા જય ભીમ નમો બુધાય બોલતોય નહીં ક્યાંય ભૂંડો લાગે રાખી દે ફોન. હું કામ ભૂંડો ભાઈ ભૂંડો લાગુ? એ ભૂંડો હું કામ ભૂંડો લાગુ? હું કામ ન બોલું? એ હું હું કામ હારો ન થતો બોલું? કર્યો મને કોણ રોકવાનું? એ મને ન બોલવાનું? હે હું કામ ન બોલું? હવે તે હું હારો થતો કર્યો તારી છોકરીઓ રોડ માં તો બિચારીઓ અરે એ પણ ઈનાય ઈ ઘર મારો બગડ્યા પ્રશ્ન તું છે, હું હારો મારી પર્સનલ લાઈફ ની મારો પ્રશ્ન છે. મારી છોકરી બધી કેપેબલ જોય છે. તારો પ્રશ્ન તારો એટલે કોકની બાઈ ઉપાડી જાય ને તારો પ્રશ્ન મારો સુધરી મારો જા પ્રશ્ન છે મારો. ઈ તો આ બાજુ નથી નકર તને બે ફાટા નાખું ભરવા તું હું વાતો કરે ભાઈ મારો તમે પ્રશ્ન એટલે કઈ કોકની વ્યવસ્થિત બાઈ વાત લઈ જા કરજો, વ્યવસ્થિત વાત કરજો. એ ના બાજુ ભાઈ નથી તો કાંઈ શું વ્યવસ્થિત થયું? અરે તો સુધરી જા કહું છું એટલે શું તું કોકની બાઈ લઈ જા અમને તો તારો શું- પ્રશ્ન શું તારું બોલો? એટલે તું સુધરી જાય એમ કહું છું મને એમ કહે કે ભાઈ એ તાલો પ્રશ્ન હવે જા કોકની બાયું લઈ જા ગાઈડ ખોજાડી દે ઈ તો ઓલો મોરો છે એટલે પણ બાકી શું- આય સુધારવું શું છે? હવે સુધારવું તું હું તું શું કોલસાની ગાઈડમાં હારું સુધારવાનું હોય શું કહેશો? આ તું અટાણે કે હું સુધારું તું હું સુધરે તારી પાસે હું હારું છે તું સુધરે હે? આ મોટો તો સિનારો પછી રહેવા એવો. દ્યો ને ભાઈ. એ મોટો આ સિનારો સુધારવું છો તો હું કામ મગજમારી કરો? તો પણ આવડિયા બાઈ દે આ સોનલ ને દેજી આવડિયા તારી બાઈ હું ના નીલમ ને દેજી હે? આ નીલમ ને દેજી ફોન હાલે ને? મનસુખભાઈ રાખો. વિડીયો જોઈ ને ઈ. કોણ વિડિયો છે? આપણે ઓલો વિડીયો નથી જોયો મનસુખભાઈ રાખો એનો? આને હું ખબર? હલો હાલો મજામાં નીલમ બેન હા મજામાં બોલો બોલો શું છે તબિયત પાણી બસ બરાબર છે હા એટલે મેં એમ કીધું કે બેન અત્યારે તમારી દીકરી અટાણે બિચારી ભણવાનું મૂકી દીધું હા અને ઓલી નાની બે છોકરીઓને હાચવે છે પણ મને મારી વાત સાંભળો મને બધી ખબર છે તો હું એમ કહું કે વરસ દી થઈ ગઈ ત્યાર સુધી ક્યાં ગયા તો હવે શું છે ભાઈ? કદાચ વરદી ને બીજે દી આવ્યા હોત તો હું તો બી આવત
હા તો હવે શું છે હું તઈએ એમ કહું છું, એને જો, ખબર નથી સાંભળો, પડતી એ પેલા એને ખબર નથી પડતી. નીલમબેન મારી વાત સાંભળો. એ હા, આવી બોલો. રીતે કૂતરિયું જો અટણ હમણાં ભાદરવા મહિને વિહાન તો કેટલાય દહ ગલુડિયાને જન્મ દે છે. હવે કૂતરી કરતા બે જીવન છે. કૂતરી છે ને એના ગલુડિયાને બકોલ ફેરવે છે, ટાઈટ લાગે તો. હમ. હા, એટલે આપણે મોજ શોખમાં છોકરા નો જણાય. છોકરા પાલવવાની તેવડ હોય તો છોકરા જણાય, નકર હું તો કહું છું કરાય જ નહીં. આપણે પ્રેમ કરવો હોય પરણાય નહીં, રોજ મોજ કરાય, મજા કરાય. હા. હવે 3 છોકરા સૈન્યા જ કઈ તમે સમાજે કીધું તું તમે છોકરા સૈણજો એમ. પણ અમે એમ કહીશ કે તું રાખ, અમે એને એમ કહીશ કે તું રાખ. હું તો કોઈ- મારા ભેગા જ હતા છોકરા, ઈ જ લઈને વયો ગયો. ઓય ભાઈ, અમે ઈ તો દઈ એ- ગયા છોકરા, હવે મને ઈ તો કહેવાય ઈ- ને, હા, સાંભળો, જમાઈ. ઈ તો એનું લોહી છે, ઈ જ લઈને ગયો છે ને તમે તમારા મારે- છોકરાને ત્યાં નથી, એને તમારી માથે ભરોસો કોણ કરે? એ આવડો આને ભરોસો કર્યો ઈ ખોટો ગણાય. જો તમારા પેટમાંથી 3 છોકરા કાઢ્યા, એના તમે નથી થયા, આવડાના તમે શું થાવ? હું કામ નો ના કરે થાય ને ભરોસો? ભાઈ, જો, હું એની માં છે, એ હું એની લોહીની જને નો નથી, હોય, મેં એને કોઈની જન્મ નો હોય. દીધા. એ નીલમબેન, ને- એ લોહીની નહીં, ઈ કોઈની નહીં. હા, તમે લોહી કોઈ નહીં, ઉભા લોહી રહો. નહીં. તમે સતી હા. નારીમાં તમે કોઈ કહે કે વાહ વાહ નીલમબેન સતી આવ્યા, સતી ને બધા હા. કે આ ઓલી સિનારવું કર્યું દીવડી છે. કઈ તમે એમ ન હા. કે ઈ સિનાર્યું કે કઈ સતિયું નો કે. સતિયું થવું હોય તો એને એનું પાલન કરે, એને સતિયું કહેવાય. આને સિનાર્યું હા. કે બધાય. હા તો હવે કર્યું ને થઈ ગયું ને, હવે શું છે કહેવાનું? બસ હવે મજા કરો. હા તો હા, પછી હવે છોકરા શું બિચારા છે? રોડ માં જ રખડે છે ને તમે હજી ન્યા હા, કોને પ્રેમ કર્યો? હવે અહીંયા 2-3 જણી નાખો. મૂળ કૂતરાની કોઈને છોકરા સીણે જાવ, જ્યાં જાય ત્યાં 2-3 છોકરા સીણે જવાય, જણ ફેરવે જવાય. બીજું કેમ કરવું? છોકરા જઈને જવાય ને જણ ફેરવા જવાય એટલે હવે તમારે એમ ભાઈ, કહેવાનો મારી વાત મતલબ સાંભળો શું ભાઈ, જો છે? તમે હવે જી ભાઈ બોલો છો ને ઈ કઈ સભ્યતાથી નથી ભાઈ, બોલતા, આમાં બરાબર છે? તમે છે બેન, ને એ સભ્યતાથી આપણા વાત છોકરા કરો સાંભળો, અને આપણા વ્યવસ્થિત બેન, વાત કરો. સમજી ગયા તમે? આપણા છોકરા રોડ માં રજળતા, એમાં સભ્યતા ને તમે નગર મર્યાદિત કામ કર્યું, તમે નગર મોટું ઉદાહરણ પૂરું પાડ્યું. હા, તમે મર્યાદાથી કામ કર્યું. નવી નવાઈ પણ ઈ થઈ મને છે બેન, દુનિયામાં. તમે આ સભ્યતા વાળું કામ કર્યું છે ને ઈ મને અટાણ ખબર પડી કે આને સભ્યતા કહેવાય. કે આપણા છોકરા સણત્યું જાય ને હાલ્યું જાય, કૂતરીને કોઈને વિયાત્યું જાય ને હાલ્યું જાય, આને સભ્યતા કહેવાય. ઈ મને અટાણ ખબર પડી. શું વાત કરી? છોકરા જાણતા જામ. છોકરા સણતું જવાય ને હાલ્યું જવાય એમ. આ કૂતરીયું નથી હા, પછી વિયાત્યું. બીજું હવે એટલે કૂતરાની કોઈને વિયાતું જવાય ને હાલ્યું જવાય એમ. આપણે પછી રોડમાં કૂતરા કે ઝઘડા કરે ભૂંડા કે છોકરા. નીંદરા, હે? છોકરા જાણતા જાણ વયા જાવ એનો મતલબ શું છે? લે તો અટાણા એના ઘરે છોકરા સણીને અટાણ તારું ઘર બાંધ્યું તો ઈ ન્યા તાર તો ન્યા મારા- કઈ સણી નાખ. ક્યાં તારે ન્યા 3-4 છોકરા સણી ને પછી તો હાલ્યું જાય આમ નામ. એકેય નો જાણીએ, એકેય નો તારે જાણીએ. મોજ જ કરવી. તું છે ને સણી, તું સણી તો તારી ભઠિયાઈ નો બગડે. ન્યા ડો નામ ક્યાં? લખાવવું પડે તો જિંદગી બગડે. એકાદું સણી તો શું? હું તને બતાવું. મને શું? સણીને બતાય, તારી જિંદગી હું ખાટી કરી દઉં. કાકી એમ તમારે ઈ કાંઈ કામ નથી, તો તમારું થાય કામ ને, નથી. ન્યા નામ લખાવવું પડે. કેનો છોકરો છે કાંઈ- કાંઈ એમ તો કહેવાય નહીં ઓલાનો હા છે તો એમ. ઈ લખાવી દઉં ને, તારે ન લાગે ભાઈ. લખાય એટલે તરત જ આ ભાઈ બીજું ઘર કર્યું છે ને એમાં તારી માં સીધો કેસ કરાવું. પણ કેટલો આ સારો બીજું માણસ છે ઘર ને. કર્યો છે અત્યારે જ કેસ કરાવો ને. અટાણે શું છે? અટાણે તું સિનારવા કરે. તું ક્યાં તે બાયડી કરી નાખે? એ તે હાંભળ, તે તો સિનારવું કર્યું છે એટલે તારી માં કેસ નો થાય ને. તે તો મૈત્રી કરાર કરીને રાખી, મિત્ર કરીને રાખી છે. બાયડી બનાવી ને લગ્ન કર્યું એટલે હમણાં ખબર. કેમ તું લવ મેરેજ નો કાગળ મોકલ. હું છે? લવ મેરેજ નો કાગળ મગાઈ જો ઓરિજિનલ કાર્યકરના પેટનો હો તો મને એકવાર તું લગ્ન કરીને બતાવ. પણ મારે ક્યાં લગ્ન છે? લીંડી વેરાઈ જાય, લીંડી વેરાઈ જાય. સુધરી જા, લીંડી વેરાઈ જાય. હજી તને ખબર લીંડી નથી. એમ એકવાર લવ વેરાવામાં મેરેજ નો ના થાય. કાગળ મોકલ. તમારા જેવા હાલ કાંઈ વેરાઈ જાય. ઓરિજિનલ કાર્યકરના પેટનો હો તો મને લવ મેરેજ નો કાગળ મોકલ દે. તમે- સોટાથી જેલમાં નો નખો, તારો બાપ બીજો હોય. કેનો? તને મારો આ તમે તોડી જાય. તો તારે તાર બાપા ની ને તોડ્યા નથી, બીજા હું તોડે. તમારે થાય ને કોઈથી ન થાય, હો. હવે રેઢિયાર હોય, રેઢિયાર એનું હું હા, તોડ. તું તો રેઢિયાર હું હવે તો છે હવે. નસરમાં સિનારવો, તારે હું તોડ. પણ દિલ આજે યુવાન છે, જે કદી કોઈની સ્મિત પર ધબકતું હતું, એ ધબકન આજે પણ એ જ ઓળખાણ છે. વાળમાં સફેદી, આંખોમાં નમી, પણ યાદો એ જ તાજી છે. જે હાથ કદી પકડ્યા હતા પ્રેમથી, આજે ખાલી છે, પણ દુઆમાં એ જ સાથી છે. લોકો કહે હવે તો ઉંમર થઈ ગઈ, પણ દિલ કહે પ્રેમ તો હજુ જીવંત છે. એ ચાંદની રાતો, એ વાતો, એ મુલાકાતો હજી હૃદયમાં ધીમે ધીમે ઝળકે છે. હું હવે બુઝુર્ગ છું, પણ લાગણી હજી બાળ છે. જેને ગુમાવ્યો તે નામ હજી શબ્દોમાં જીવે છે. એકલતાની સાથે હવે જીવન ચાલે છે, પણ પ્રેમ એ તો મારી ઓળખાણ છે.